ખાવ તો આયડા વાવન કપા વાવન ના કરે ને આપણે ચાર વાઈન પકવી અને તારા વિવાહ કરું ધૂમધામથી. હા પચાસ વાવન તારે જાઉં ચાર વાપવા. ઓ તારી હવે બકરી દબાવમાં આવી અલે બબુને ખબર પડે કે લે કુંતારીઓ પડે ના પડે એટલે કહેવાત કે હાપે મળી જાય અને લાકડી ના પાકે એવી હાલત કરી રાખું તમે જુઓ. અલે સમાજ હા અલે પેલા બબુ તો તમારી પીછે તરફ બબુજી વાવે. આ એ છે ને વાવે હું 5 વર્ષથી વાવું. અલે ભાઈ હું કઈ ના આવ્યો યાર. પણ તમે શું કહી ના હું હાલ જાઉં ટ્રેક્ટર મેલ્યો છેડવા જ ને. કોણ છે ને એટલે હું અમાર હગ્યો હશે માલ જોઈને આવ્યો બોલ્યો. પણ તમે તો શોખ જોઈને આવ્યો પણ હું ટ્રેક્ટર વાળાને શેડીને મેલીને આવ્યો. એટલે મારે એમ તો નતું જવું પણ મારે કેમ જવું પડ્યું ખબર મારે ટ્રેક્ટર વાળાની જરૂર નથી. મારે પેલા મુઈને કીધું મારે પેલા એમનો શેરવા માંડ્યો કયો ના શેરવા દઉં ને હાલ જ જવું હું શું પાણી નથી ખાવા પડતી હોય. અને તમારે જાર બાપાને છે ઓય ના શું લા ચાલા જાર છે અંકલજી બતાવજો. એટલે પણ મારું મોડું થાય. એટલે મારે લાંબી કા થોઈ લાગો ખટકો કરો પેલા કલ્યાણ સંઘ નહીં ઓય એથી લાયો હું એમનો હતી બીજી ઓવે કહીએ જાર છે કેટલી લોટ 10 મણ 20 મણ જેવી પડી. એટલે વાત તો વાત હાલ મી વાપરી જ દી કહું લે કે એમને બે થી ગોઠા જાતે પણ મનના 1500 રૂપિયા લઈ રે ના તો અલા શું લઈને આયા તમે જાર છે આવી જાર. અલ્યા ચશ્મામાં ચશ્મો અલ્યા ભાઈ લોહી પી જઈ બોલ. આ તારે એલા થોડા તારે માં આવશો કે આ ડોહો ગોડો થઈ ગયો હતો જાના બદલે દરડા લઈને આવ્યો હોય. એટલે ઉતવાનું ભૂલી ગયો હવે. એટલે હવે ઘરે નહીં જાવ હવે જાર તો પસે વાયો પણ પેલા શેડી જાય ને એને જવા નહીં દેવો. હરદાન જો આ જા હરદોર જોતા હો એને પસંદ આવશું જાર ધર છોકરા. એવું લાકડે મોકળું વગાડ્યું ને તે ઈને ખબર પડે કે ના મળ્યો તો કોઈ દાડો હમત હજી મને બોલશે નહીં. શેડવા લઈ આવવાનું પૂરા પૂરા તારી વાર તો ઉભો થઈ રહ્યો યાર. એ વાત સાચી પણ અરે આડા તે હું પૂરા શું કરું છું. અલ્યા તને નહીં ખબર કરતા તો શું હોય એ વાત સાચી તાને કરતા તો નડતા જ હોય તને કહું એટલે કાપી નાખવાના આવે બીજું કોઈ ના આવે નવડેલા કરતો લે હાથ તો આપણે શેડવા. અલ્યા ભાઈ શું છે તમારે શેડવા લઈ જવું છે ને ટ્રેક્ટર વચ્ચે લઈ લીધું તાને અમે કોઈ પૈસા ઠેલી હાલતા તમે પૈસા આવો તો અમે કોઈ ઠીકરા આલે લે તાને મારું શેડી ના આવશે. ના શેડી બેડી કોઈ નહીં તું આપણું શેડવાનું ના આવે વાત કરી. આ તો બબડો કાયમ થી કરતા જેવો જ છે નડતા જ હોય બીજે તારા પૈસા લેવાના તો શેડી જાજી ને બધા ના બોલવાનું તને કીધું તો ખબર ને હું હાથનો છૂટો ખંચર દેવા નહીં કરું. અલ્યા ભાઈ મારું શેડી ના આવશે નકામા ભાઈ તું હટ જા ભાઈ આપણે જા દે ભાઈ હેટ અલ્યા ભાઈ શેડી જાજી પૈસા નહીં આલો તું ચાલુ કર હેટ શેડી લે ભાઈ આને શેડી લઈ જવાનું ગમે ફેર લઈ પડી રે ભાઈ જાણતું હોય મારું શેડી
બોલતા નહીં જીપા તો અને મને જતા રહો ને હોય ને કે હમણાં એક ઝાપટ મેલે તમને ખુદી મારી જાવ હમણે હમણાં ખર્ચેલી દીવો હમણાં આ હોય ખબર પડતી નહીં અલ્યા તારા હોય ઘરે પાછા મારું શેરી આવશે તું હવે હારું હું હાલ તો દઉં પણ તમે રહો તમારી વાત છે આ જો જે થાય ઊંઘનું ફૂટી જાય છે તો હા તો ઘરમાં આવો તો તમારી વાત છે તમતા લાકડી બંદૂક છે લઈને આવો છે તમે ઉભો લઈ જવા દે ચેન ના કરી ધર્મ ચેર બેવું શું છે કોકના પેટ ઉપર પાટો મારતા શું શીખ્યા છો અલા એ ભલા મોણા આખા ગામમાં હું મોણા હાલો મને હાવ હાલે તમને કેમ કોઈ નહીં હાલતો બાબા હું તમારા પર મોર કો નહીં ચિતરેલા અને અમે તો ખરાબ દેખાઈએ અલ્યા તને કોઈ નાખતા જ નહીં મો શું હાલે તમને અલ્યા બહુ વર્ષથી હું જમીન વાવું તો કોઈ વચ્ચે પડી નહીં તું આવ્યો ગમ દેખાડો અરે એ મને ઘર તારી પડતા છે મને કીધું હોય મને કે તમે જમીન વાવો ને તમને જઈ કીધું છે એટલે તમે વહી જો ને વહી મેં પીધા વગર અમારી શું હોય તમે ધોન નથી કોણ કોને કીધું તમારે અલ્યા પડતા છે ને મને કીધું કે મારી જમીન તમારે વાવવાની અને તમને જઈ કીધું છે પણ મને તો કહેવા આવ્યો કે ના 5 વર્ષથી અલ્યા પહોંચે તમને નહીં ગમતું હોય આગળ અરે માં કાકો મરી જાય બચાવો એક મહિને કોઈ નહીં છોડ્યું. અલ્યા હું જેટલા વાગે વાવું કે હું વાવું અલ્યા મને તને કહી ગયો મને કે વાવો કે તને તારે હું બેઠો અને આરે આવ્યો કે હું વાવું મારી જમીન મારી જાય છે 5 વર્ષથી હું વાવું બરોબર અને આ ગામમાં આવ્યો દેખાડો તમે બે જણા ભેગા થઈને કહી આવો કે એમને કે કોણ વાવા દે મહી અલ્યા પણ એ ઘર ધણીને હું તો ભેગો થઈને આવ્યો પણ મને આબુ જવા ને હું તો 5 વર્ષથી વાવું મારે ભેગું થવાનું શું આવે મારે આવી જમીન છેડવી જ નહીં તમે બે જણા બાંધો બરો તો જો કોઈ કે અરે હેડો હું હવે ભેગો થયા આવું પ્રતાપ સંઘ ને હાલો મેં એ ગણાવું હાલો આ મારું આરટી ઓફિશિયલ હા